ભરૂચના જૂના તવરા ખાતે રહેતા રહીશના ઘરે બગડી ગયેલ તિજોરીનું તાળું રિપેર કરવા બહાને બે સરદારજી 9 લાખનો હાથફેરો કરી ફરાર થઈ ગયા। ભરૂચના જૂના તવરા ગામે બાપુ ફળિયામાં પાંચદેવી મંદિર પાસે રહેતા નરોત્તમ ગોહિલ ગત 26મી મેના રોજ તેમના ઘરે હતા। તે વેળાએ તેમના ફળિયામાં કબાટ રિપેર કરવાવાળા તેમજ ચાવી બનાવવાવાળા બે સરદારજીઓ બૂમો પાડતા નરોત્તમભાઈને પણ તેમની તિજોરીનું કામ હોવાથી તેમણે બંનેને પોતાના ઘરે બોલાવ્યા। પહેલા ઘરમાં નીચેના ભાગે આવેલી તિજોરીનું તાળું રિપેર કરવાનું હોય તે બતાવતા તેમણે તે જોઈને તાળું રિપેર નહીં થાય તેમ કહેતા ઉપરના માળ પર આવેલી લોખંડની તિજોરીનું તાળું ખુલતું ન હોવાનું જણાવતા તેમણે તે પણ તપાસ્યા બાદ તે પણ નહીં થાય તેમ કહ્યા બાદ બાજુમાં અન્ય તિજોરીમાં લટકતી ચાવીથી ખોલવાનું કહેતા તે ચાવી બગડી જશે તેમ કહેતા બંને નહીં બગડે તેમ કહી પ્રયાસ કર્યા હતા। જોકે તે ન ખુલતા જે તિજોરીની ચાવી હતી તેમાં ચાવી લગાવતા તે તિજોરી ન ખુલતા તેઓએ તેનું તાળું હથોડાથી તોડી નાખ્યું હતું અને તેમને નવું તાળું લઈ આવવા કહેતા તેઓએ જણાવ્યું હતું કે તેના માટે ભરૂચ જવાવાળું કોઈ નથી, જેથી સરદારજીઓએ તેમની પાસેનું જૂનું તાળું ફિટ કરાવી આપવાનું જણાવી તે કામ કરી જતા રહ્યા હતા। દરમિયાનમાં સાંજે તેમનો પુત્રએ તિજોરી ખોલવા જતા તેનો સળિયો નીકળી આવ્યો હતો। તેમણે ખોલીને તપાસ કરતા તેનું લોકર પણ તૂટેલું હોય અંદરથી 8.96 લાખના દાગીના તેમજ 4000 રૂપિયા મળી 9 લાખની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના પગલે બંને ભેજા બાજુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।